તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈ અને બહેનો? તમારા બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ બ્લોગ્સની નવી ખાસ એક વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સુંધા માતા અને અહીંયા એન્ટ્રી લઈ લીધી છે. આપણે સુંધા માતાના દર્શન કરવાના છીએ. તમે અહીંયા કઈ રીતે પહોંચશો એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહો. ચલો જઈએ મંદિરની બાજુ. તો મિત્રો, આપણે અંદર આવી ગયા છીએ. અંદર આવતા પહેલાં તમારું સિક્યોરિટી ચેકિંગ થશે. તો માવા પડીકા લાવતા હોય તો બહાર મૂકીને આવજો, અંદર અલાઉડ નથી. હવે આપણે ઉપરની બાજુ જઈએ. હવે આપણે અહીંયા રોપવેથી જવાના છીએ. રોપવેની પ્રાઇસ છે તો મિત્રો 135 રૂપિયાની પર પર્સન ટિકિટ પડી છે. ઉપર જવાની અને પાછી નીચે આવવાની. અને અહીંયા આગળ ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર નથી કરતા, એટલે થાય તો કેશ લઈને આવજો. તો ચલો મળીએ આગળ. મિત્રો, આપણે રોપવેમાં બેસી ગયા છીએ અને હવે આપણે ઉપરની બાજુ જઈ રહ્યા છીએ. મારે બેઠું થોડું ઘણું રોલર કોસ્ટર જેવી ફિલિંગ આવે છે. થોડી બીક તો લાગી રહી છે, પણ જુઓ નીચેનો વ્યૂ કેવો આવી રહ્યો છે. હવે તમને હું ઉપરનો વ્યૂ બતાવું. આ મારો મિત્ર अतुल છે. અને अतुल, કેવો છે તમારો एक्सपीरियंस? बहुत मजा आ रहा है, एकदम पूरे ऐसे पूरा फुल व्यू दिख रहा है यहाँ से. हाँ, आप अतुल के पीछे से आप पूरा व्यू भी देख सकते हो. अतुल को क्या है, गुजराती नहीं आती है, वो महाराष्ट्र से, उसको मराठी आती है. अभी वो सीख रहा है. फुल व्यू आ रहा है. हाँ, तो તમે અહીંયાથી વ્યૂ જુઓ, કેવો વ્યૂ લાગી રહ્યો છે. તો જુઓ કેવો વ્યૂ લાગી રહ્યો છે. જો આ લોકો જઈને આવી ગયા છે અને આવો નીચેનો નજારો છે. પાછળ આપણા ભાઈબંધો આવી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ, વિશાલભાઈ, બધા આવી રહ્યા છે, ઓમભાઈ. ના ઉપરનો નજારો. અને સેમ તમે સીડીઓથી પણ આવી શકો છો. આ ખાલી જઈ રહી છે. चलो भाई उतरी जाओ, पैसा पूरा तुम्हारा.
મિત્રો આપણે અને આપણા મિત્રો બધા નીચે આવી ગયા છીએ. હવે થોડા આગળની બાજુ વધી રહ્યા છીએ. ચલો આગળ મંદિરે જઈએ તો મંદિરમાં વિડીયોગ્રાફી અલાઉડ હશે તો શૂટ કરશું, અધરવાઇઝ શૂટ નહીં કરીએ. અહીંયા નાનું મોટું એવું માર્કેટ પણ છે અને બધા આપણી પાછળ આવી રહ્યા છે. સારી એવી જગ્યા છે. વરસાદના ટાઈમે આવશો તો ઘણી મજા આવશે. શિયાળામાં અહીંયા આવશો તો મજા આવશે. અત્યારે થોડો ઉનાળો છે, થોડી ગરમી છે. તો ચલો આપણે આગળ મળીએ. આ બધી ધર્મશાળાઓ છે અહીંયા આગળ. રોકાવા માટેની ધર્મશાળા છે. માર્કેટ છે નાનું મોટું. મિત્રો આ ભોજનશાળા છે ધર્મશાળાની અને એનો આ ટાઈમિંગ છે. હવે આપણે અંદરની બાજુ જઈ રહ્યા છીએ અને અહીંયા વિષ્ણુ ભગવાનનું મંદિર છે. મિત્રો આપણી પાછળ જ મંદિર છે, તમે જોઈ શકો છો. અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી, એટલે તમને દર્શન કરીને મળીએ અને મંદિરના બહારથી તમને દર્શન કરાવું. મિત્રો આપણે સુંદા માતાના દર્શન કરી લીધા છે. મંદિર સારું છે, 900 વર્ષ જૂનું મંદિર છે. એક સમયમાં અહીંયા મહારાણા પ્રતાપ પણ રોકાયેલા હતા અને ભગવાન આદિનાથે પણ અહીંયા આગળ એક રાક્ષસનું વધ કર્યું હતું, અહીંયા તપસ્યા કરી હતી. સારું એવું લોકેશન છે, પણ અહીંયા આગળ એક વસ્તુ મિસ થાય છે કે અહીંયા ભાઈ બીજા એટલા ઘણા અટ્રેક્શન નથી, ખાલી એકલું મંદિર છે. તમે આવશો, દર્શન થઈ જશે. અહીંયા અલગ અલગ સમાજની ધર્મગાદીઓ ધર્મશાળાઓ આવેલી છે. પછી અહીંયા આગળ ભોજનાલય છે, પછી સારી એવી દુકાન વ્યવસ્થા છે, નીચે નાસ્તાની વ્યવસ્થા સારી છે. આપણે આજે આખા મંદિરના દર્શન કરી લીધા છે. તો બીજી વસ્તુ એ કરીએ કે તમે અહીંયાથી માઉન્ટ જે આબુ રોડ છે એ 60 કિલોમીટર છે, જ્યારે અહીંયાથી ભીનવાલ છે 20 કિલોમીટર અંદાજે છે. બીજી વસ્તુ તમે રેલવે થ્રુ આવી શકો છો. પ્લસ બીજું આપણે જીએસઆરટીસીની બસની સુવિધાઓ પણ અહીંયા ચાલુ હોય છે, તો તમે એના થ્રુ પણ આવી શકો છો. તો મિત્રો આજે આપણે આખા સુંદા માતાના દર્શન કરી લીધા છીએ. મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.